ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસા પૂર્વે મગફળીની આગોતરી વાવણીનો માહોલ જામી ગયો છે। ગયા વર્ષે જિલ્લામાં સારો અને પુષ્કળ વરસાદ નોંધાતા કુવાઓ તથા અન્ય જળસ્રોતોમાં પાણીનો સંગ્રહ થયો હતો, જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાકોમાં પણ લાભ મળ્યો હતો। મગ, અડદ અને તલ જેવા પાકોનું ઉત્પાદન સંતોષકારક રહેતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। જિલ્લાના પાણીવાળા વિસ્તારોમાં ખેડૂતો દ્વારા હાલ મગફળીનું આગોતરું વાવેતર કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આગોતરું મગફળીનું વાવણીથી પાકનું ઉત્પાદન સારું મળે છે। 1 વીઘા જમીનમાં 1 ખાડીથી પણ વધુ મગફળીનું ઉત્પાદન પ્રાપ્ત થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। તેની સરખામણીએ ચોમાસા દરમિયાન કરવામાં આવતી મગફળીની વાવણીમાં ઉત્પાદનનું પ્રમાણમાં ઓછું રહે છે। રમેશ રાઠોડ, પાક સંરક્ષણ નિષ્ણાત, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ। શું કહેશો, ગીર સોમનાથ જિલ્લામાં આગોતરું મગફળીનું વાવેતર કરવામાં આવે છે, તેને અનુલક્ષીને શું કહેશો આપ? ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગે જ્યાં પાણીની સગવડતા હોય એવા વિસ્તારોમાં ખેડૂતો આગોતરું 15 મે પછી વાવેતરની શરૂઆત કરી દેતા હોય છે। એટલે કે પાણીની સગવડ છે, ઉનાળુ પાક મોટાભાગે લેવાઈ ગયો અથવા તો ઉનાળુ પાક ન લીધો હોય એ વિસ્તારમાં કોરડા પાય અને મગફળીનું વાવેતર કરતા હોય। એના 2-3 કારણો છે, કારણ કે ઘણી વખત જ્યારે આ 15-20 મે આજુબાજુ વાવેતર થઈ જાય અને એકાદ મહિનાના પીરિયડ પછી જ્યારે વાવણી લાયક વરસાદ થતો હોય તો એ સમયમાં 1 મહિનાની મગફળીમાં એની આંતરખેડ અને શરૂઆતની બધી જે ટ્રીટમેન્ટ થવાને લીધે ખૂબ સારું ઉત્પાદન મળતું હોય અને એ માર્કેટમાં વહેલી મગફળી આવી જતી હોય, એટલે શિયાળુ ઋતુનું પણ એ આયોજન કરી શકતા હોય છે। પરંતુ ખાસ ઘણી સમય એવો હોય છે કે જ્યારે ટેમ્પરેચર ખૂબ વધારે હોય અને એ સમયમાં જો વાવેતર કરવામાં આવે તો ઉગાવામાં પણ અસર થતી હોય। એટલે ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે 25 મે આજુબાજુ વાતાવરણની થોડીક સ્ટેબિલિટી થયા પછી આપણે વાવેતર કરવામાં આવે તો સારું ઉત્પાદન રહે છે।